દ્વારકામાં પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરની હડતાલને લઈને પાલ આંબલિયાએ અલ્ટિમેટમ આપ્યું છે। કોન્ટ્રાક્ટર અને પીજીવીસીએલની લડાઈમાં ખેડૂતો પરેશાન થઈ રહ્યા હોવાનો દાવો કરી રહ્યા છે। વાવેતરના સમયે બળી ગયેલા ટ્રાન્સફોર્મરને કારણે ખેડૂતો પરેશાન બન્યા છે। 24 કલાકમાં ટ્રાન્સફોર્મર બદલી આપવા પીજીવીસીએલને ચીમકી આપી છે। કોન્ટ્રાક્ટર્સની માંગ સંતોષવા પણ કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ રજૂઆત કરી છે। પીજીવીસીએલ સામે એના કોન્ટ્રાક્ટરો છે એ હડતાલ ઉપર છે અને એના કારણે જે ખેડૂતોના ટીસી બરી ગયા છે એ ટીસી ચડતા નથી અને એના કારણે ખેડૂતોને અત્યારે વાવેતરનો સમય છે તેમ છતાંય ટીસીઓ ન હોવાના કારણે ખેડૂત પિયત કરી શકતો નથી। ત્યારે આ બે આખલાઓની લડાઈમાં ખીલાનો ખો જ્યારે થાય છે ત્યારે પીજીવીસીએલને નમ્ર વિનંતી છે કે તમે તમારા બેની લડાઈમાં ખેડૂતોને હેરાન ના કરો। 24 કલાકમાં ખેડૂતોના ટીસી બદલી જવા જોઈએ અથવા તો તમે આ કોન્ટ્રાક્ટરો સાથે સમાધાન કરો। અપાર એન્ટરપ્રાઇઝ અને વિજય ઇલેક્ટ્રિક કંપની છે એ શું પીજીવીસીએલ ને દત્તક દીકરા છે? એમની માનીતી કંપનીઓ છે, એમને ભાવ અલગ અને કોન્ટ્રાક્ટરોને અલગ। આવું શા માટે? એ પીજીવીસીએલ નો આંતરિક બાબત છે। પણ ખેડૂતો અત્યારે જે ભાવેતર કરવું છે, ટીસી બળી ગયું છે, બદલતું નથી, અઠવાડિયાથી રાહ જોઈ છે, આના ટીસી તાત્કાલિક બદલવામાં આવે અને આ કોન્ટ્રાક્ટરોને પણ જે એની માંગ છે એ સંતોષવામાં આવે એવી અમારી માગણી છે।